હેલો, હું રશ્મિ અધવર્યુ. આજે હું શ્રી ગીતા મસ્ટર્ડ ઓઇલમાંથી અથાણું બતાવીશ. શ્રી ગીતા પ્રીમિયમ ખાદ્ય તેલ. તો આજે આપણે મારી રેસીપી જોઈએ. આજે હું શ્રી ગીતા ઓઇલમાંથી મસ્ટર્ડ ઓઇલ યુઝ કરીને પંજાબી અથાણું બનાવવાનું શીખવાડીશ. તો એમાં જોશે વરિયાળી, રાઈના કુરિયા, મેથીના કુરિયા, કશ્મીરી લાલ મરચું. એમનો મેં આ મસાલો બનાવેલો છે. એમાં મેં રાઈના કુરિયા અને વરિયાળીને ક્રશ કરીને મસાલામાં લીધેલું છે. એમાં હું ગાજર, તમે જોઈ શકો છો, ગરમર, કેળા, ડાળા ગરમર, કેરી, તીખા લાલ મરચાં અને આથેલા લીંબુનો યુઝ કરીશ. પહેલાં બધું જ વેજીટેબલ લઈશ. આ વેજીટેબલ છે, ગાજરને મેં હળદર અને સોલ્ટથી પલાળેલા છે અને થોડા કોરા કરેલા છે. કેળા, ગરમર, ડાળા ગરમર અને તીખા મરી લીલા એ ઉમેરીશ. એમાં મેં થોડું એનું ખાટું લીંબુવાળું પાણી રાખેલું છે. પછી કેરી યુઝ કરીશ. મરચાં છે, એને મેં થોડા સૂકવેલા છે સોલ્ટ વાળા, અને એમાં સાથે આથેલા લીંબુનો યુઝ કરીશ. આ એક પંજાબી હેલ્ધી અથાણું તૈયાર થાય છે. તો આ રીતે મિક્સ કર્યું છે, પણ બાઉલ વધારે થોડું મોટું લઉં છું. એમાં બાઉલની અંદર મેં હમણાં જ મરચાંનો મસાલો મિક્સ કરેલો, એમાં તળિયામાં ઓઇલ નાખી અને થોડો મસાલો મિક્સ કર્યો છે એ નાખીશ. ને પછી આ બધું જ વેજીટેબલ એની સાથે મિક્સ કરીશ. બધા જ વેજીટેબલમાં સોલ્ટનો ભાગ છે થોડો થોડો, એટલે હું અલગથી સોલ્ટ યુઝ નહીં કરું. બરાબર મિક્સ કરીને આમાં મેં લીંબુનો રસ એ ડાળા ગરમર અને કેળા છે એની સાથે એડ કરેલો છે, અને વરિયાળી અને રાઈના કુરિયાને ક્રશ કરેલા છે. હવે એમાં થોડું મસ્ટર્ડ ઓઇલ યુઝ કરીશ, જે પહેલાથી મેં ગરમ કર્યું છે ને ઠંડુ થઈ ગયું છે. તો એમાં હું થોડું મિક્સ કરીશ અને થોડું બાકી રાખીશ. ખૂબ સરસ પંજાબી અચાર, વેજીટેબલ પંજાબી અચાર રેડી કરું છું શ્રી ગીતા મસ્ટર્ડ ઓઇલમાંથી. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ને થોડું કશ્મીરી લાલ મરચું ઉમેરીશ એટલે એનો એકદમ મસ્ત રેડ કલર આખું વર્ષ રહેશે. તો રેડી છે આપણું વેજીટેબલ પંજાબી અથાણું. શ્રી ગીતા ઓઇલ મને એક સારું પ્લેટફોર્મ આપ્યું છે અથાણા બનાવવા માટે, તો થેન્ક યુ કહીશ.